હાય, જય માતાજી બધાને. હેપી ધનતેરસ. આજની ધનતેરસની પૂજા રાજપાલ કરશે. લગભગ રાજપાલના જન્મ પછી દર ધનતેરસે પૂજા રાજપાલ જ કરે છે. અમારા દીકરાના પગ બહુ શુભ છે અમારા માટે. નહીં રાજપાલ, તારા પગ શુભ છે ને અમારા માટે. અમારા ઘરે ભલે લક્ષ્મીજી નથી, પણ મારો દીકરો છે, નારાયણનું રૂપ છે. પાલ, તું તૈયાર થઈ ગયો? કપડાં વપડા બદલી નાખ્યા પૂજા કરવા માટે? તો જલ્દી કર દો, ચલો, મોડું થશે પછી આપણે મુહૂર્ત જતું રહેશે. પછી પૂજા કેટલા વાગે કરવાની? હા મમ્મી આટલું કરી દે, પછી પૂજા કરવાનો ટાઈમ થઈ જશે. તને ખબર પડે છે મમ્મા શું કરે છે? શું કરે છે? સાથીઓ દોર્યો મમ્માએ. સ્વાસ્તિક કહેવાય. શું કહેવાય આને? રાજપાલ, આજે તારા પગ એવું ધોવું છે? હા, તારા પૂજા કરાવી છે ને આજે? તાર પપ્પાને કહેજે બરાબર, આજે મારી પૂજા કરો કે. હું પપ્પાને કહું છું હમણાં આવે એટલે કે રાજપાલની પૂજા કરવાની છે, રાજપાલના પગ ધોવાના છે. તાર પપ્પા આવે ને એટલે આપણે કહી દઈએ બરાબર, રાજપાલની પૂજા કરવાની છે. હવે પૂજા પતી, ચલો આપણે લક્ષ્મીજીના સ્નાન કરાવી દઈએ. જો લક્ષ્મીજીને રાજપાલ નવડાવી દીધા. આ રીતે આપણે નવી મૂર્તિ લાવ્યા છીએ એટલે આપણે એમને નીની કરાવવી પડે. નીની કરાવવી પડે ને? હા, જો રંગોળી કેવી સરસ કરી છે. બધું પાથરી દીધું. હવે આપણે શું કરીશું? પૂજા કરીશું. હા, બધી નોટોના છોલ્લા એવું કરી દે તું. બસ ઓવો ના બોલ બોલ કરીશ. બંધા રાજપાલ, ચાલ હેડ આવી જા, પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. ક્યાં જાસ? પેલા રૂમમાં ક્યાં શું તું? હા, પૂજાનો ટાઈમ થઈ ગયો. રાજપાલના હાથે પૂજા ચાલુ થઈ જશે અમારે. રાજપાલ બધી નોટોના શાંતિથી ચોલ્લા કરે છે અને બહુ જોર આવે છે નોટોનો ચોલ્લો બોલ્લા કરતા. એ ચોલ્લો કર્યો. હા, એના પૂજાનો બહુ શોખ છે. આમાં એના ભગવાનમાં થોડો વધારે માનતો છે. એના પપ્પાથી વિરુદ્ધ છે. એના પપ્પા બિલકુલ બી નહીં માનતા. આજે એના પપ્પાને શરદી છે એટલે એમનો વોઇસ આવો જ નહીં આમાં વિડીયોમાં. મારો વોઇસ છે. અને અમે નવી મૂર્તિ લાવ્યા હતા, એનું પૂજન કર્યું આજે. અને સોના ચાંદીનો ભાવ બહુ ઘણો બધો વધી ગયો છે એટલે હાલ અત્યારે સોનું લેવાની કોઈ વાત જ ના કરાય. શાંતિથી પછી લાવીશું. પૂજા કરતાં કરતાં બી સોનાની વાતો કરીએ છીએ, પણ જે મિડલ ક્લાસ હોય તેને ખબર પડે કઈ રીતે સોનું લાવવું એમ. રાજપાલનો પૂજાનો શોખ છે, પણ શી ખબર એના પૈસા ઉપર ચોલ્લા કરવાના ને એવું બધું ગમતું નહીં. એને પૈસા જ નહીં ગમતા. બીજા છોકરાને કોઈક પૈસા આપો તો પૈસા ગમે છે, પણ આના પૈસા નહીં ગમતા. પૈસા નહીં વાલા લાગતા. અને અમારા આરુના પૈસા બહુ જ વાલા છે. બે ભાઈ બુન પણ એકદમ વિરુદ્ધ છે. આજે ધનતેરસ છે. મારી શુભેચ્છા છે બધાને બી. લક્ષ્મીજી બધાના ઘેર વરસે તેવી. બધાના ભર્યા ભંડાર રહે. ભગવાન બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે. ને રાજપાલ, તું ચોલ્લા કર સીધો બીધો. મને બી શરદી થઈ ગઈ છે એટલે અવાજ તો થોડો એવો જ રહેશે. બધાના વારાફરતી શરદી થઈ ગઈ. વાતાવરણ બદલાય છે. મારા સસરા હતા એ પહેલાં પૂજા કરતા હતા. એ તો એટલા બધા મંત્ર ને એવું બોલતા હતા ને આપણને કંઈ ખબર જ ના પડે. પણ આપણને તો એવું આવડતું નહીં એટલે આપણે બસ ચોલ્લા ને એવું કરીએ છીએ પૂજા. બીજું કોઈ આવડતું નહીં આપણને તો. આરતી એવું કરીએ, બીજું કોઈ નહીં કરતા. રાજપાલ દીવો ઉડી ગયો. જો પાછળ બાજોટ બધું વિડીયોમાં આવવાનું છે. પેન્ટ બી બગાડ્યું, શર્ટ બી બગાડ્યું. શું કરે છે એ જ નહીં ખબર પડતી.
એને કંકુમાં હાથ નાખીને કે હાથ પડાવો, પગ પડાવો, એવું બધું બહુ જ શોખ છે રાજપાલનો. મારા રાજપાલે ખાસી બધી ગાડીને પગ પાડી દીધા. પહેલાં તો મારા પપ્પાની ગાડી, પછી મારા નણંદની ગાડી, પછી અમારી 2 ગાડી, ખાસી બધી ગાડીને. મારા રાજપાલ આવ્યા પછી અમારા ઘરમાં બહુ જ સારું છે. મસ્તીખોર બહુ જ છે. એ તો બધા છોકરા હોય, સીધો થઈ જશે. સ્કૂલ જાય છે હવે થોડા ટાઈમ પછી. એના મૂર્તિ થોડી સોમ થઈ જઈ છે, પણ હવે માતાજીને સ્થાપિત કર્યા પછી એને ધોવાય નહીં. આપણે કોઈને મચેડીને એટલે બહુ વોશ નહીં કરાય. આવતી દિવાળી સુધી આપણે નવી લાવી દઈશું એક એક કરીને. હરખી એક સાથે તો નહીં લાવી શકીએ, પોલ લગીને એક વારાફરતી લઈ દઈશું. અમારા હસબન્ડ કરે છે પૂજા. રાજપાલ થાકી ગયો એટલે જતો રહ્યો. એને આરતી કરવા જ આવશે. હવે એ ચોલ્લા કરાય આમથી આમ ભરીને કંટાળી ગયો એટલે જતો રહ્યો. ચાંદીનો ભાવ હોય બી બહુ છે. આજે મેં ગયા હતા માછલી માટે, પણ બહુ જ પ્રાઇઝ હતી વધારે પડતી. એકદમ નાની માછલી લો તો 3,000-4,000. એના કરતાં પછી બી ઓછો ભાવ થાય તારે લવાય. એટલે કંઈ જરૂરી નહીં આપણે એટલું બધું લાવવું. આરતીની તૈયારી, આરતીની ડીશ તૈયાર કરી દઈએ. હવે આરતી માટે નવી ડીશ એટલે સાથીઓ કમ્પ્લીટ પડતો નહીં, હજી નવી જ છે એટલા માટે. મોલમાંથી લાવ્યા હતા. શોપિંગવાળો વિડીયો તો હજી પેન્ડિંગ જ છે, અપલોડ બી નહીં થયો. હમણાંથી ઘર સાફ સફાઈ હાલના કામમાં થોડા બિઝી હતા, મેર પડ્યું જ નથી. પછી કરી દઈશું ફ્રી ટાઈમ. ડેલી વિડીયો મૂકવાનું ટ્રાય કરી રહ્યા છીએ અમે, પણ ટાઈમ સેટ નહીં થતો. પણ હવે જરૂર કોશિશ કરીશું દિવાળી પછી કે રોજ બ્લોગ આવો. અમારો બેસ્ટ ટ્રાય અમે આપી રહ્યા છીએ. હજી તો એકદમ એટલા બધા પ્રો નહીં થઈ જઈએ અમે, વાર લાગશે થોડી. હવે આ વિડીયો પછી તો લગભગ હવે ડાયરેક્ટ હેપી ન્યૂ યર પછી જ વિડીયો આવશે. કદાચ કાળી ચૌદશ દિવાળીનો વિડીયો ઉતારીશું, પણ બેસતા વર્ષે એવો પડતર દિવસ હોય તો દિવાળીનો વિડીયો આવી જશે. નકર પછી 2 દિવસ પછી જ મેળ પડશે. બેસતા વર્ષના દિવસે બિલકુલ ફ્રી નહીં હોય, પછી અપલોડ કરી દઈશું. રાજપાલ આરતી હરખી રીતે ઉતારો બેટા. આ વિડીયોમાં ઘણું બધું બોલી લીધું અમે. હવે આપણા 2 દિવસ પછી મળીશું. બાય, ગુડ નાઇટ, જય માતાજી. પૂજા અમારી પતી જશે, જોઈ લો. હવે એન્ડિંગ થઈ ગયું છે. આરતી પતી એટલે પૂજા બી પતી. બાય, જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ.